બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। અમદાવાદની વાત કરીએ। અમદાવાદની સાબરમતીની સાફ સફાઈ બાદ જળકુંભી આવી। જી હા, જળયાત્રાના એક દિવસ પહેલા નદીમાં પાણી ભરવામાં આવ્યું છે। જળયાત્રામાં નદીમાં પૂજા સ્થળ પાસે જળકુંભી આવી છે। તંત્રની ટીમે મશીનો દ્વારા આ જળકુંભીને હટાવવા માટેની કામગીરી શરૂ કરી છે। જળયાત્રા પહેલા પાણીમાંથી આ જળકુંભીને દૂર કરવામાં આવશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કેવી રીતે પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળકુંભી પણ આવી ગઈ છે। વિપુલ માત્રામાં જળકુંભી આવતા અહીં આ તમામ પાણીને સાફ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મોટા પ્રમાણમાં જળકુંભી તરીને આવતા મોટો પડકાર અત્યારે તંત્ર માટે પણ છે, પરંતુ આવતીકાલે જળયાત્રા છે એટલે જળયાત્રા નિમિત્તે આ તમામ જળકુંભીને સાફ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। 27 જૂન અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથજીની યાત્રાના ઐતિહાસિક દિવસ પૂર્વે જે જળયાત્રાનો પ્રસંગ યોજાતો હોય છે તેને હવે ફક્ત ગણતરીના કલાક બાકી છે, કારણ કે 11 જૂને આ પ્રસંગ જે સ્થળે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સોમનાથ ભૂદરના આરે યોજાવાનો છે ત્યાં આપ જોઈ શકો છો હાલમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે આ જ સ્થળ ઉપર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। મંદિરના મુખ્ય મહંત સહિત અન્ય મહાનુભાવો અહીંયા આવે છે। વિશેષ જે આખો જળ લેવાની વિધિ હોય છે અહીંયાથી નદીમાં ઉતરી અને સાબરમતી નદીનું જે જળ છે તેને ભગવાનને ચડાવવા માટે લઈ જવામાં આવે છે। પરંતુ અહીંયા સૌથી મોટી સમસ્યા આ વર્ષે એ છે કે ચોમાસા પૂર્વે વાસણા બેરેજના રિપેરિંગ અને સાબરમતી નદીની સાફ સફાઈ માટે નદી ખાલી કરવામાં આવી હતી, પરંતુ જળયાત્રાનો જે પ્રસંગ છે તેના માટે નદીને હાલ ભરી તો દેવામાં આવી છે, પરંતુ પાણી આવતાની સાથે જ આ સોમનાથ ભૂદરનો આરો આખો ખૂબ જ મોટો વિસ્તાર જળકુંભી નામની જે જંગલી વનસ્પતિ છે કે જે પાણીની અંદર જોવા મળતી હોય છે તેનું આખું વિશાળ સામ્રાજ્ય આ પૂજા સ્થળની આસપાસ ફેલાઈ ગયું છે। પરિણામે 11મી તારીખે એટલે કે આવતીકાલે જ્યારે આ પ્રસંગ યોજાવાનો છે તેને ગણતરીના કલાકો બાકી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા હાલમાં જુદા જુદા 3 જેટલા વિશેષ મશીનો મૂકી અને આ જે જળકુંભી છે તેને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। પરંતુ પ્રશ્ન એ છે કે જેટલા મોટા પ્રમાણમાં જેટલા મોટા વિસ્તારમાં આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ જળયાત્રાના પૂજાના પ્રસંગને ફક્ત ગણતરીના કલાક બાકી છે, તો શું આ તમામ વનસ્પતિ અહીંયાથી હટાવવામાં સફળતા મળશે ખરી? કારણ કે જે પ્રમાણે જળકુંભી સતત વહેણ સાથે પોતાનું સ્થાન બદલતી રહે છે। અગાઉ આ વનસ્પતિ ઉપરની તરફ હતી, પરંતુ પાણીના વહેણની સાથે તણાઈ અને હાલમાં કિનારા પાસે આવી ગઈ છે, એટલે હાલ તંત્ર પાસે રાત ઓછી અને વેશ ઝાઝા જેવો પ્રસંગ છે, કારણ કે ગણતરીના કલાક પૂજાને બાકી છે અને આખો આ વિસ્તાર જળકુંભીથી ઢંકાઈ ગયો છે। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।